જરા નામનો પારધી કહે છે કે મારો શિકાર ત્યાં પડ્યો, એટલે પાણીમાં દોડતો દોડતો આવે છે, પણ જ્યાં એ શિકારની નજીક આવ્યો, જ્યાં આવીને જોવે તો ચતુર્ભુજ નારાયણ છે, હાથમાંથી શસ્ત્રો નીચે પડી ગયા છે. બે હાથ જોડીને ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે. આંખમાંથી દળ દળ અશ્રુની ધારા વહે છે જરાને. પ્રભુ મને માફ કરો, દૂરથી મને લાગ્યું કે મારો શિકાર છે, કોઈ પશુ છે, હું આપને ઓળખી ન શક્યો, મારા બાણે તમને વેદનાઓ આપી. પગમાંથી લોહી ટપકે છે. એ પરિસ્થિતિમાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે, જરા તું દુખી ન થઈશ, તે તારું કર્મ કર્યું છે, તું જરા દુખી ન થા, કારણ આજ તારો અને મારો હિસાબ અહીંયા સંપન્ન. રામાવતારમાં હું રામ હતો ને તું વાલી હતો. વૃક્ષના થડ પાછળ સંતાઈ અને મેં તને બાણ માર્યું તું. આજ એનો એ જ રામ હું કૃષ્ણ બનીને આવ્યો, એનો એ જ વાલી તું જરા બનીને આવ્યો. રામાવતારમાં મેં તને માર્યું તું બાણ, કૃષ્ણ અવતારમાં તે મને બાણ માર્યું. મારો ને તારો હિસાબ અહીંયા સંપન્ન થયો.